ભાઈ આ તમે દડા જોવો છો ને, આપણે ત્યાં અહીંયા ભજીયા કહેવામાં આવે છે, પણ સુરત સાઈડ છે ને આને આલુ પૂરી કહેવામાં આવે છે, અથવા ઘણા બટેકા પૂરી કહે છે. જબરદસ્ત દડાની જેમ ફૂલેલું હોય છે. અને અત્યારના અહીંયા છે ને તમને આ બટેકા પૂરી, દહીં કચોરી આવી અલગ અલગ હવે એમની નવી વેરાયટી પણ મળવાની છે. મારી આજુબાજુ ભીડ જોઈને તમે સમજી ગયા છો કે હું આવી ગયો છું અત્યારે જાની લોચોમાં, જે એમના લોચા માટે રાજકોટમાં ખૂબ જ વાયરલ છે. લોચામાં અઢળક વેરાયટી રાખે છે. એ સિવાય સુરતની ઘણી ફેમસ આઈટમ કે જેમ કે ઈદડા છે, પાત્રા છે, ખમણ છે, સેવ ખમણી છે, આ બધી જ વસ્તુઓ લાઈવ ગરમા ગરમ અહીંયા મળે છે. પણ હવે એમના મેન્યુમાં નવી વસ્તુઓ એડ થઈ ગઈ છે, જેમ કે એમની દહીં કચોરી, જેમાં દહીં, સેવ, અલગ અલગ ચટણીઓ નાખીને આ કચોરી તૈયાર કરવામાં આવે છે. જબરજસ્ત ટેસ્ટ છે અને આવી ગરમીમાં જો તમારે ખાવી હોય તો મજા આવી જશે. ઠંડુ ઠંડુ દહીં નાખીને આ કચોરી તૈયાર થાય છે. અને સ્પેશિયલી મોન્સૂન નજીક આવી રહ્યું છે તો એ લોકોની બટાકાની પૂરી પણ હવે ચાલુ થઈ ગઈ છે. હાઈલી રિકમેન્ડ કરું છું, તમે લોકો જો અહીંયા બપોરના સમયે કે સાંજના સમયે નાસ્તો કરવા આવો તો આ બે નવી વેરાયટી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. હવે એડ્રેસની વાત કરું તો રાજકોટમાં એમની બે બ્રાન્ચ છે. એક છે પેડક રોડ ઉપર ને અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું એ રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આરએમસી કમિશનર બંગલોની એક્ઝેક્ટ સામે. આ જગ્યા હવે ઓમ તો એમના નામથી લેન્ડમાર્ક તરીકે પણ ઓળખાય છે. રીલને શેર કરી દેજો અને પહોંચી જાજો.